વીએસ હોસ્પિટલના ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ મામલે અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો ઊંઘતા ઝડપાયા બાદ હવે કાર્યવાહી થઈ રહી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે તપાસ બાદ ડોક્ટર દેવાંગ રાણાને સસ્પેન્ડ કરાયા। અમે કોઈ વ્યક્તિને બચાવવા માંગતા નથી। આ કેસમાં પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। આ સિવાય ડેપ્યુટી કમિશનર ભરત પરમારે કહ્યું કે ડીન સામે કાર્યવાહી ચાલુ છે અને રિકવરી માટે નોટિસ પણ આપવામાં આવી છે। કહ્યું કે તપાસ હાલ અધૂરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ માહિતી અપાશે। આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ સ્પષ્ટ કર્યું કે વીએસ હોસ્પિટલમાં એથિક્સ કમિટી ડોક્ટરોએ બનાવી હતી। આ અંગે મેયર કે કોઈ કમિટી સહિત કમિશનરની મંજૂરી પણ લેવાઈ ન હતી। આ કેસમાં જે ફાર્મા કંપનીઓના ટ્રાયલ થયા તે તપાસમાં બહાર આવશે। સાથે જ કહ્યું કે વર્ષ 2021માં ટ્રાયલ થયા તે કમિશનરની મંજૂરી વગર કરવામાં આવ્યા। 8 જેટલા ડોક્ટરો કોન્ટ્રાક્ટ બેઝ પર હતા તેમને તાત્કાલિક અસરથી હાલ છૂટા કરવામાં આવ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મનીષ પટેલ પર પણ એક્શન લેવામાં આવે છે। તપાસ હજી પૂરી થઈ નથી। આવનાર સમયગાળા દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિસ્ટર પરમારની આગેવાનીની અંદર તપાસ સમિતિ આગળ ચાલુ રાખવામાં આવશે। જે પણ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા રૂપિયા તેમના પર્સનલ ખાતાની અંદર જમા થયા છે એ આવનાર સમયગાળા દરમિયાન રિપોર્ટના આધારે કોર્પોરેશનના વીએસના ખાતામાં પણ જમા કરવામાં આવશે।